એનસીસી સર્ટિફિકેટનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે। આપના નેતા પ્રવીણ રામ પેપર ફૂટવાનો આરોપ લગાવી રહ્યા છે। ભાવનગરમાં એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે। ભાજપ સરકારને પેપર લીકનું જાણે વ્યસન થઈ ગયું છે। કે ભાવનગર ખાતે એનસીસી સી સર્ટિફિકેટનું પેપર લીક થયું છે અને આ પેપર લીકની ઘટનાના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે। ગુજરાતની આ ભાજપ સરકારમાં વારંવાર જે પેપરો લીક થઈ રહ્યા છે એ ઘટનાને જોતા એવું લાગે છે કે આ ભાજપની સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું હોય એવું લાગે છે। કારણ કે કોઈ વ્યસની માણસને વ્યસન છોડવા માટે આગેવાનો વડીલો ગમે એટલું કહે પણ એ વ્યસન મૂકી ન શકે। એમાં ભાજપની સરકારને ગુજરાતના યુવાનો વડીલો સમાજો ગમે તેટલું કહે ગમે તેટલી ટકોર કરે પણ એ આ પેપર લીકના વ્યસનને મૂકી ન શકતી હોય એવું